સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરીના રવાડે ચડી ગયેલા 2 ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ પતરાના શેડ અને કારખાનામાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઘરફોડ ચોરી કરનારને ઝડપી પાડ્યા છે। આરોપીઓ શેડ અને ગોડાઉનના પતરા કાપી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા। તારીખ 20/9/2025ના રોજ નાની વેડ અંબાજી મંદિર સામે આવેલ વાડીમાં આ બનાવ બન્યો હતો। પતરાના જુદા જુદા 5 ગોડાઉનના શેડના પતરા કાપી આરોપીઓએ દુકાનમાંથી રોકડા રૂપિયા 1,73,000 અને ડીવીઆરની ચોરી કરી હતી। પોલીસે ઉધના જીવનજ્યોત ખાડીના કેનાલ રોડ પરથી આરોપી મુકેશ દસ્તુભાઈ પારધી અને અરવિંદભાઈ મંગાભાઈ ભેદીની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીઓ સેન્ટિંગ અને કડિયા કામની મજૂરી કરે છે। અરવિંદ ભેદીએ પૂછપરછમાં કહ્યું 6 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરતા સમાજના આગેવાનોએ કન્યા પક્ષને 4 લાખ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું, જેથી આરોપીએ જુદા જુદા ખાનગી પેઢીમાંથી 4 લાખની લોન લીધી હતી અને દેવું થઈ જતા ચોરી કરવાના રવાડે ચડી ગયો હતો। જ્યારે સહ આરોપી મુકેશ પારધીના ફોઈનો દીકરો થતો હતો, જેને બાંધકામના કોન્ટ્રાક્ટમાં મજૂરીની રકમ ચૂકવવા દેવું થઈ ગયું હતું, જેથી ચોરી કરવાનું શરૂ કર્યું હતું। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।